જામનગરમાં ભાજપ નેતાએ જ શાસકો અને સરકારના વિકાસના દાવાની પોલ ખોલી નાખી। જામનગરના જ વોર્ડ નંબર 11ના ભાજપના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારે સમસ્યા અંગે મનપા કમિશનરને રજૂઆત કરી। કોર્પોરેટરે કમિશનરને કરેલી રજૂઆતમાં સ્પષ્ટ કહ્યું કે વોર્ડ નંબર 11માં ભૂગર્ભ ગટર, પાણીની લાઈનો અને રોડ રસ્તાના પેચવર્કના કામો અંગે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો છતાં જવાબદારો કામ નથી કરતા। નોંધનીય છે કે કોર્પોરેટરે અગાઉ સ્ટેન્ડિંગ કમિટી અને હવે કમિશનરને આ અંગે પત્ર પાઠવી રજૂઆત કરી છે। તો રજૂઆતો છે અધિકારીઓ નથી સાંભળતા આ પ્રકારની વાત કરવામાં આવી છે। પાણી, ગટર, રોડની શહેરમાં અનેક સમસ્યાઓ છે, ત્યારે જામનગરમાં ભાજપના નેતાએ જ શાસકો અને સરકારના વિકાસના દાવાની પોલ ખોલી છે। જામનગરના વોર્ડ નંબર 11ના ભાજપના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારે આ સમસ્યા અંગે મનપા કમિશનરને રજૂઆત કરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રવિ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રવિ, વારંવારની રજૂઆત કરવાની વાત તપન પરમારે કરી છે, અત્યાર સુધીમાં કુલ કેટલી રજૂઆતો કરવામાં આવી છે અને શું જવાબ મળ્યો છે? વાત કરવામાં આવી છે જામનગર મહાનગરપાલિકામાં 3 દાયકા થતા પણ વધુ સમયથી ભાજપનું એકધારું શાસન છે। વિપક્ષ છે તે આવી રજૂઆતો કરતો હોય તે સમજી શકાય, પરંતુ ખુદ શાસક પક્ષના પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલના શાસક પક્ષ ભાજપના વોર્ડ નંબર 11ના કોર્પોરેટરની ખુદ પોતાની વ્યથા છે તે સામે આવી છે। તેમના વિસ્તારમાં અલગ અલગ જે કામો છે, ભૂગર્ભ ગટરના કામો હોય, પાણીની પાઇપલાઇન હોય, રોડ રસ્તાના પેચવર્કના કામ હોય, તેઓનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ અધિકારીઓ છે તે આ બાબતે ધ્યાન ના આપતા હોવાથી તેઓએ કમિશનરને પત્ર લખી અને પોતાની વ્યથા છે તે ઠાલવી છે। હવે તેમના આ પત્ર બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને લગત વિભાગો શું પગલાં લે છે તે પણ જોવાનું રહેશે। જી આભાર આ માહિતી માટે। તો કોર્પોરેટરે કમિશનરને કરેલી રજૂઆતમાં સ્પષ્ટ એ કહ્યું છે કે તેમના વોર્ડ નંબર 11માં ભૂગર્ભ ગટર, પાણીની લાઈનો, રોડ રસ્તા, પેચવર્કને કામોને લઈ રજૂઆતો કરી છે। આપણી સાથે ખુદ તપનભાઈ પરમાર અત્યારે જોડાઈ ચૂક્યા છે। તપનભાઈ, તમારા વોર્ડમાં જે અનેક રજૂઆતો આપે કરી છે, અનેક સમસ્યાઓની રજૂઆત, અત્યાર સુધીમાં કુલ કેટલી રજૂઆતો કરી ચૂક્યા છો અને તમને શું જવાબ મળ્યો છે? અત્યાર લગી મેં રજૂઆત તો ઘણી બધી કરી છે, પણ જવાબમાં અધિકારીઓ દ્વારા ટેન્ડર પ્રક્રિયા ઓનલાઈન હોય અને હજી મંજૂરીની અપેક્ષા હોય એવા ઉઠતા જવાબો જ મળી રહ્યા છે અને કામગીરીમાં કાંઈ પણ કરવામાં આવતું નથી। કોણ રજૂઆતો નથી સાંભળી રહ્યું? અધિકારીઓ, કંટ્રોલિંગ અધિકારીઓ, ભૂગર્ભ ગટરના કંટ્રોલિંગ અધિકારી, વોટર વર્ક્સના કંટ્રોલિંગ અધિકારી, સિવિલ શાખાના કંટ્રોલિંગ અધિકારી। આપે હવે મ્યુનિસિપલ કમિશનરને પણ પત્ર લખ્યો છે અને રજૂઆત પણ કરી છે, શું રજૂઆત છે આપની? પેલા મેં કમિશનરને અને ચેરમેન શ્રીને પત્ર લખ્યો તો 5/8/2025 રોજ પેચવર્કના કામ માટેના રોડ રસ્તા રિપેરિંગ કરવા માટેનો મેં પત્ર લખ્યો તો એમાં વિગતવાર મેં બધી જગ્યાએ ક્યાં કઈ જગ્યાએ મારે જરૂરિયાત છે વોર્ડમાં તેની માહિતી પણ આપેલી હતી। પછી મેં 6/9ના રોજ પર પાછો પત્ર લખ્યો છે, પણ છતાં હજી સુધી કામ થયું નથી। તપનભાઈ, જ્યારે તમે મ્યુનિસિપલ કમિશનરને અંગે પત્ર લખીને રજૂઆત કરી છે, તો અધિકારીઓ અંગે પણ આપે આ અંગે રજૂઆતો કરી છે કે કોણ કોણ આપની આ રજૂઆતો નથી સાંભળતા? હા, લેટરમાં મેં બધું લખેલું જ છે। કેમ નથી સાંભળતા? ગટર છે, પછી સિવિલ શાખાનું કામ છે, વોટર વર્ક શાખાનું કામ છે, પેચવર્કના કામો છે। જી તપનભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। તો અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ રજૂઆત નથી સાંભળવામાં આવી। અંતે મ્યુનિસિપલ કમિશનરને અંગે પત્ર લખી અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે।